Happy birthday to you. Happy birthday to you. So family અત્યારે ભાગવાનું થાય છે બહાર અને આજે છે મારો બર્થડે. આ બધા ક્યારના મારા ઘરે બધા બેઠા હતા 11:30 વાગ્યાના તો હું આવીને આરામ કરતો હતો એન્ડ રિસેન્ટલી આજ મારો બર્થડે 8 તારીખ બીજો મહિનો અને 2025ની સાલ છે. મારી એજ કેટલી હશે મને કમેન્ટ કરજો. આ બધાની કમેન્ટ વાંચીએ અને જો વચ્ચે બોલી જાઓ તો મારા નસીબ. બાકી તમે સ્ટાર્ટિંગના બ્લોગમાં નહીં બોલું પણ આગળ બ્લોગ જોવો એના પહેલાં તમે મને કમેન્ટ કરી દો કે મારી એજ અંદાજે કેટલી હશે. અરાઉન્ડિંગ તમારો અંદાજો લગાવીને બોલો. અત્યારે તમને એક વસ્તુ દેખાડું મારી રૂમની અંદર જો જોઈ શકો છો છેક સુધી ના ના તો એ દેખાય नहीं दिखाई हम तो हरकत नहीं दिखाई बुलाई दिखाई દેખાય દેખજો આવી ગયું આવે ચાલો રાત્રે ડેલી રોજ રાતે આવી રીતે જ લાઇટિંગ કરીને સૂવું છું અને મજા આવે તો બસ મારો આજે બર્થડે છે એન્ડ હું તમને અહીંયા મારા કાનાજીનો છે તો બસ એમના આશીર્વાદ લઈ લઈએ. રામાપીર છે તો રામાપીરને પણ બ્લેસિંગ લઈ. લાઈફમાં એક વર્ષ મારું ઓછું થયું અને એક નવું વર્ષનું પ્લસ થયું. તો આજે મારા સ્નેપ બનાવી આવ્યા છે નવરા લોકો મને 100% નક્કી એ લોકો કંઈ લેવા જ ગયા છે. કારણ કે મને એ લોકોને પ્લાનિંગ ઉપર ખબર પડી ગઈ હતી પણ જોઈએ છીએ હવે આ તો ખાલી આપણે આશા રાખીને કેકની પોદરો લઈ જવા એ થોડું જે કઈ દે ભાઈ તમે સુઈ જાઓ આપણે સુઈ જવાનું કઈ કામ નહીં આપણે લઈ આવવાનું બર્થડે તો આપણે બધા આખી રાત જાગવાના છીએ એટલે જોઈએ જ આવતીકાલ સવારે વહેલા ઉઠીને મારા એકનું બધું કામ છે બધા મંદિરે પડકે લાગવા જવાનું દર્શન બસ ચલો ઉપર જઈએ ભગવાન દર્શન કરીએ અને બધાના આશીર્વાદ લઈએ. કન્ટિન્યુ રહેજો જોતા રહેજો બાય ટેક કેર. અને બ્લોગ હમણાં તે નહોતા આવતા એનું રીઝન હતું એના પાછળનું પણ બહુ મોટું કારણ છે પણ એ પણ બ્લોગમાં જ આવશે કે એ રીઝન શું હતું એ પણ મારા બ્લોગમાં જલ્દી અનાઉન્સમેન્ટ કરી દઈશ હું. બસ જોતા રહેજો કન્ટિન્યુ રહેજો અને મારા બર્થડેના ફટાકડા ફૂટવા માંડ્યા છે તાવ મારા ફૂટે તો કે બીજાના ખબર નહીં પણ આપણે આપણા બર્થડેના ફૂટે માની લેવાનું. રાધે રાધે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Rajbhai. Happy birthday to you. ચલો ચલો ખબર છે આ લોકો કઈક લેવા જ ગયા. ચલો ભાઈ કીધું તો ખરા કરતા બોલાના ચાલ અમે આજે હવે સભ્ય છે પકડને પણ કેમેરો એ નહીં કાલે ઓલી રાખ ખાલી મોટી to you. Happy birthday to you. Happy birthday dear Radhbhai. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. Masih ayo. Masih. One time. Happy birthday. अंदर घड़ी क्या केक तो गाइस आ केक છે તમે જો આ વિડિયો બનાવો નીચે મૂકી દો ને તમે તો બ્લોગર છે અમારી ગ્રુપનો સસ્તો બ્લોગર પકડી
પણ હાથમાં લઈને કપાય, હાથમાં લઈને કપાય. પાટે તો પેલા લાઈક કરા ભાઈ ઓડિયન્સ ને તો કઈ પેલા મારા બર્થડે ની તમે પેલા હું પેલા કઈ હવે તમે ખાડ ખાઈ લેજો લે ખવડે ખબર ઓડિયન્સ. મેં મારા જીવનમાં રેડ વેલ્વેટ નથી ખાધી ખવડે નહીં આજે મારી બેન ને બધા માટે લાવતો તો હું બ્લેક ફોરેસ્ટ અને વ્હાઈટ જ अपने भाई है ना रेड वेलवेट એમાં એવું છે કે રોઝ ડે હતો ગઈકાલે તો 12 વાગી ગયા એટલે ડે બદલાઈ ગયો. રોઝ ડે હતો એટલે રેડ લાયા. લે આના બે birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. Birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. એવું આમાં અત્યારે એવું ના હોય આમ કોઈ ના ચોટે એની ચોટી ગઈ હવે બીજી નહીં ચોટે એ ચામડી ઉપર બગડે હાથમાં શું કરવાનું આ કાલે તો સૂંઘી જ છે યાર લગાઈ તારે ઊંઘવાનું આ તો આ સૂંઘે બસ આ શું પાણી બસ પૂરું कोई ना था શેની સ્મેલ આવી તને સારું લાગે ને દેખાય અલે ખબર નહીં બસ બસ બસ. બધા જણાવવા એક અલગ જ smell આવે. આવ્યું છે ના ના ભાઈ લગાવ દવાનું લાગે મને એટલે દવા લે લીમડા ની દવા ઓલો જિંજર વાળો ટ્રાય કર્યું મેં કઈ અલગ જ smell આવે, કઈ ખબર જ નહીં પડતી. એ સ્ટ્રોંગ હોય આપણે કઈ સ્ટ્રોંગ લાગે કઈ strong નહીં લાગે. તને લાગાડું હર્ષા સો ગાઈઝ હવે તો બાવા ચાલુ થયો એટલે ભાઈ હવે આવો હોમન ના હોય ઊંઘવા ના આવે, પૂરો. સ્ટોરીઓ મૂક્યા રાખો તમે ઇન્સ્ટામાં સમજાવો બી, ઊંઘવા ના આવે, ઊંઘવાની વાત કરો. એટલે વાણા નહીં સવારમાં મારે વહેલા મંદિરે દર્શન કરવા તમે શું કરી એટલે ભાઈ જવાનું આવું કરવાનું કઈ હજુ તમારે ટપકા ટપકા સ્ટોરી થશે સ્ટોરી તો હજુ ખબર નહીં હવે કાલે ખબર પડે હવે કોણ કોણ મેન્શન કરે છે કઈ નેટી તકલીફ ચાલો ચલો એ બંધ કરી દો મારો બર્થડે અત્યારે શરૂઆત થઈ ગઈ છે હવે થોડું નાનું એવું સેલિબ્રેશન કરી આવતીકાલ સવારે મળીએ શ્રવણ હતો હમણાં સુધી પણ શ્રવણ ગયો એના ઘરેથી ફોન આવ્યો એટલા માટે શ્રવણના નસીબ બહુ ખરાબ છે એટલે એ ગયો આજે મારા બર્થડે ઉપર મેં 2 દિવસ પહેલા એક વસ્તુ ઓર્ડર કરી હતી એન્ડ આજે રિસેન્ટલી આવી ગયું છે બહુ જ મારા કામની વસ્તુ હતી અને જરૂરિયાત હતી મારે એટલા માટે 1 મિનિટ તમને દેખાડું તો મારા ગિટારનું કવર જ્યારે લીધું એની સાથે આવ્યું હતું બટ એ ડેમેજ થઈ ગયું હતું ફાટી ગયું હતું પણ આજે હું એકદમ બેસ્ટ ક્વોલિટીનું ગિટાર મેં ફ્લિપકાર્ટ પરથી બ્લેક પેન્થર કરીને કંપની છે એ કંપનીનું ગિટાર નું કવર મેં મંગાવ્યું અને બહુ જ બેસ્ટ ક્વોલિટી છે એની મારી એન્ડ મારું ગિટાર એની અંદર આવી ગયું છે તો એ મેં એની સાઇઝ 37ની મંગાવી હતી મારું ગિટાર થોડું નાનું છે 37 ઇન ફ્યુચર કદાચ મારું બીજું ગિટાર હું લઈશ તો મોટું ગિટાર લેવાની હજુ ઈચ્છા કરી પણ પહેલાં
હવે એકદમ પ્રોફેશનલ રીતે પરફેક્ટ શીખી જાઉં પછી આપણે કંઈક નવું ગિટાર લઈશું. આજે છે મારો બર્થડે એન્ડ રાત્રે તમે જોયું મારું બર્થડેનું સેલિબ્રેશન બધા લોકોએ કર્યું. બધા ફેમિલીમાં તો કોઈ હતા નહીં, મારા બધા મિત્રો હતા. શુભમ હર્ષને એ લોકો આજે છે નહીં, એ લોકો કોઈ ઇવેન્ટમાં જવાના છે બહાર. અને આજે મારો કંઈક આઉટફિટ છે અને ઉપર મેં સેકન્ડ ટાઈમ બ્લોગ બનાવ્યું. એટલું બધું કે બર્થડેમાં બહુ સ્પેશિયલ નથી બહુ કરવાનું પણ નહીં. અને કશું નથી. આ છે સ્પીકર, મેં અર્જુનનું ને એનું મેં સ્પીકર લાવ્યો છું હું માઇક ને. મારે એક ફંક્શન છે, ફંક્શન માટે મારે જોતું હતું એટલા માટે તો પ્રેક્ટિસ કરવાની છે ડેલી 2-3 દિવસથી. એટલે હું થોડુંક નવું સોંગ બનાવવા જઈ રહ્યો છું. નવું સોંગ જલ્દી આવશે. એનું મ્યુઝિક ગઈકાલે ક્રિએટ કર્યું એપલ સ્ટુડિયોમાં. હજુ એની અંદર શીખું છું ધીમે ધીમે. તો હવે જોઈએ છે બધા ફ્રી પડશે આવશે તો આજે અમે બધા ક્યાંક જઈશું બહાર. કોઈ પ્લાન છે પણ હમણાં બપોર પછી જોઈએ. હવે તો અત્યારે મેળ નહીં પડે પણ સાંજે ઈચ્છા કરી કે ચકલાના ચણ ને બધું આજે ગાયના ઘાસ ને બધું નાખવા સોલા ભાગવત જઈશું. અને સાંજે ઘારજ પણ જઈશું હરે કૃષ્ણ મંદિર. બર્થડેના દિવસે આવા લોકેશન પર જવું બહુ સારું વસ્તુ છે. બહાર એટલું બધું કંઈ પાર્ટી વાર્ટી કરવાનો કોઈ ઈચ્છા નથી, બહાર ક્યાંય જવું નથી કે મોલમાં મૂવીમાં. બપોરે જોઈએ છીએ ફન બ્લાસ્ટની અંદર આજ જઈએ તો જઈએ ગેમ્સ ને એવું બધું રમવા માટે. તો જોઈએ છીએ કઈ રીતનું આજનું શેડ્યુલ છે શું નહીં. બધા હવે કઈ રીતે ફ્રી પડે છે નહીં પડતા પછી ખબર પડે. તો બસ કન્ટિન્યુ છે, જોતા રહેજો. અને દાદાને પણ હવે ઘણું બધું સારું એવું રિકવર આવી જોઈએ. મારો બ્લોગ મૂક્યા પછી ઘણા લોકો ની ખબર કાઢવા માટે આવ્યા છે. ઘણું બધું સારું થઈ ગયું છે. 100%માંથી હવે તો 20-30% જેવું જ રિકવરીમાં બાકી છે. એથી હવે 15-20 દિવસની અંદર જલ્દી રિકવર થઈ જશે. હવે તો જાતે એમની રીતે ઘોડી લઈને ચાલે છે. એટલે એટલું બધું કે હવે ઇન્જામ બહુ વધારે કહેવા જઈએ એવું નથી. બસ કન્ટિન્યુ જોતા રહેજો. અને જે લોકો હજુ પણ ના આવ્યા હોય તો એક વખત ચોક્કસથી વધારજો. અને બ્લોગમાં બ્રેક પડ્યો તો એનું રીઝન છે એનું કહું છું કે તમે. અને બીજી વસ્તુ એ છે કે આજે મારી એજ તમે કમેન્ટ કરી દીધી હોય તો કોઈ વાંધો નહીં. બટ આજે આઈ એમ 20 years old. 20 વર્ષનું આજે હું 20મું વર્ષ મારું આજે બેઠું. સો એટલું બધું આજે બહુ ખાસ નથી પણ મને ખુદને એટલું પર્સનલ ઈચ્છા છે કે ના મારો બર્થડે આજ. હું 20 વર્ષનો એટલે 19 પૂરા થયા અને 20માં બેઠો. અને ઓલરેડી આઈ એમ એડલ્ટ એન્ડ હવે તો બધું મારી પાસે છે ડ્રાઇવિંગ લાઇસન્સ ને બધું. સો હવે કંઈ ચિંતા કરવા જેવી હવે એવી નથી બહુ કંઈ. નાના હતા ત્યારે ફરતા હતા કોઈ થોડું ટેન્શન રહે મેમો આ તે બધી વસ્તુ. પણ હવે ચિંતા નહીં. બસ તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. અને હવે ક્યાંય બહાર જઈશું તો ચોક્કસથી હું બ્લોગ બનાવીશ. તો જોતા રહેજો. બાય બાય. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા હરે કૃષ્ણ મંદિરે એન્ડ દર્શન કરી લીધા. તમે દર્શન બતાવો અંદર બ્લોગ આખો વિડીયો શૂટ નહીં કરાવો એટલે હું અમે બધા આવી ગયા છીએ. અત્યાર સુધી અમે હતા સાયન્સ સિટી પણ એનો બ્લોગ ઓલરેડી આવી ગયો છે. તો હું અત્યારે હવે ગૌ માતાને આજે મારો બર્થડે છે તો ઘાસ નાખીશ. તો લેટ્સ ગો, ચલો જઈએ. કેટલી બધી ગાયો છે જો. માય ગોડ ટેમ્પલ બાકી એમ ને. તો હરે કૃષ્ણ બ્લોગ મંદિરનો પણ મેં બ્લોગ બહુ સારી રીતે મારી ચેનલ પર બનાવેલો છે. પણ આજે બહુ એટલું બધું કંઈ ખાસ મેં આજે શૂટ નથી કર્યું. તમે ઈચ્છું બટ મારું મગજ જ એક વસ્તુ પર એટલું કોન્સન્ટ્રેટ ચાલી રહ્યું છે. અને સાયન્સ સિટીની અંદર અત્યારે
જેની ટિકિટ લીધી એમને જોવા જેવું કંઈ મળ્યું જ નહીં, કારણ કે એનું રિનોવેશન ચાલે. સો બસ આજે દર્શન કરી લીધા, એના ઘાસ નાખાઈ દીધું. બસ હવે જઈએ ડાયરેક્ટ ઘરે. અને અહીંયા થોડીક એવી પબ્લિક છે, અને આપણે અમારા ત્યાંની ચાંદોડિયાની પણ પબ્લિક પણ છે ત્યાં આગળ. સો લેટ્સ ગો. ચલો હરે કૃષ્ણ કહી દે અહીંથી. અહીંનો આ બ્લુ મસ્ત છે ને, હરે કૃષ્ણ કરીને અહીંયા દર હરે કૃષ્ણ મંદિર અને ઇસ્કોન મંદિરમાં ખીચડી પણ પ્રસાદ પણ આપે છે. બસ ચલો જઈએ હવે ઘરે જઈને જોઈએ આજનું એટમોસ્ફિયર. બિકોઝ કાકા ને એ લોકો પણ આજે ઘરે આવવાના છે, તો હવે ઘરે આવશે. અમે પણ બધા અહીંયા જેમ લોકો આવ્યા છે એમ અમે પણ અહીંયા આવીએ છીએ. લાસ્ટ ટાઈમ અમે અહીંયા બેઠા હતા બધા, અમે બધા પાર્કમાં બધા જ આવ્યા હતા. બસ ચલો હવે ઘરે જઈએ, અને ઘરે જઈને પછી કાકાને બધા આવશે તો એમની સાથે જમવાનું છે. બાય બાય હરે કૃષ્ણ. મેં અત્યારે આવી ગયા છીએ ઘરે. અલ્યા એ તું ઉભા હરજે તું તારી રીતે શૂટ કર. એ ભાઈ બોલ. એ પેલા આ બધું લઈ લે. આ કોણ અલ્યા? પેલા ખોલ જલ્દી ખોલે. ખોલ લે. ખોલ દો તો. એ મારો ફોન લે. ધીમે ધીમે લો. અલ્યા મારો ફોન બિચારાને લે સમજો તો. નમસ્કાર ભાઈ और बिनू. એ કોણ હતું? એ મારો ફૂલ ના કહેતા હો કોઈ. એ અમાર જોડે જ છે, ચિંતા નહીં કરો. આ તતા નહીં. અલ્યા શું કરો પણ તમે લોકો? આ બાયણા તો નોખા કરી નાખશે, મને લાગે છે એવું. નહીં કરતા કઈ. સરપ્રાઈઝ છે ગાઈસ. બાયણું પર પાર. અલિયા એ આ શું કરે? બાયણું પર. આ ખોવા છતાં પણ દેખાય નહીં, એટલે શું કરવું? એના થોડ ના ભાઈ. આ તો મારા બૂટ. અલિયા હસ્યો તો જો કોણ બિચારાને ના છોકરા. એ મારો બ્લોગ બનાવ કોણ અલ્યા? હેપી બર્થડે. મને મારા મગજમાં એવું જ હતું કે આજ મને લેટ એટલા માટે જ કરો કે કંઈક પ્લાનિંગ ચાલી રહી છે, પણ આજે સ્પેશિયલી જેને પણ ડેકોરેશન કર્યું બધાને થેન્ક યુ સો મચ. મારી લાઈફમાં આવતે ફર્સ્ટ ટાઈમ હું નાનો હતો ને ત્યારે હું ફોટો મને મળશે ને તો તમને ડિસ્પ્લે ઉપર આપીશ, ત્યારે આવું કર્યું હતું. સેકન્ડ મારી આ બધી ઓહો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. Yeah,